તો ભાજપ અને કોંગ્રેસની રેલી યોજાઈ રહી છે। હવે 5 કલાકે જ્યારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે તે પહેલા બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે જોડાઈ રહ્યા છે। હરીન, હવે જાણવા માંગીશું કેવો માહોલ છે રેલીને લઈને? 5 વાગ્યાને લઈને હવે માત્ર 2 કલાકની વાર છે, ત્યારે ચોક્કસમાં દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આ રેલી છે તે સાણથલી પહોંચી ચૂકી છે અને દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાજપના નેતાઓ અને ઉમેદવાર છે તેનું ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે જોડાયા છે। આપણી સાથે કુંવરજીભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કુંવરજીભાઈ, રેલીનું સમાપન થયું છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો તમારી સાથે છે, શું કહેશો? આજની આ રેલી મહારેલીને પણ અભૂતપૂર્વ રેલી કે જેમાં સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જેનું નિશાન કમળ છે એને સમર્થન માટે અભૂતપૂર્વ રેલીના સ્વરૂપે લોકો સૌ સ્વયંભૂ ઉમટી પડ્યા। શું કહેશો? આ પાટીદાર વિસ્તારમાંથી રેલી પૂર્ણ થઈ છે, પાટીદારો કેટલા સહકાર આપશે? પાટીદારો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક છે આ વિસ્તારમાં, અને એમાંય ખાસ કરીને સાણથલી જિલ્લા પંચાયતની સીટ એ અમારો ગઢ રહ્યો છે। આ વખતે પણ આખી વિધાનસભામાં સૌથી વધારે લીડ આ વિસ્તારમાંથી આવશે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે। હવે જે રેલી છે તે પૂર્ણ થવા આવી છે અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે। સાણથલી ગામે છે આ રેલી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે તમામ નેતાઓ છે અહીં પહોંચ્યા છે આ ગામમાં, અને જે રીતે વાત કરવામાં આવે તો જે કુંવરજીભાઈ સહિત તમામ ભાજપના આગેવાનો છે તેને ગામમાં જે સહકાર મળ્યો છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સવારે રેલી છે તે નીકળી હતી અને ક્યાંક ને ક્યાંક હવે આ રેલી છે તે પૂર્ણ થવા આવી છે। અને આ રેલી જે સાણથલી ગામ છે, પાટીદાર વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં પહોંચી છે અને વાત કરે તો રેલી હવે પૂર્ણ થઈ ચૂકી છે। જીતુભાઈ આપણી સાથે, જીતુભાઈ શું કહેશો? રેલી છે પૂર્ણ થઈ ચૂકી છે, શું કહેશો? હવે રેલી પૂર્ણ થઈ ચૂકી છે, સવારે વિછિયાથી નીકળી, કેવો પ્રતિસાદ? હું સ્વયં આ 36 કિલોમીટરની રેલીમાં સ્કૂટર ઉપર બાઇક ઉપર આવ્યો છું। મારા ધ્યાનમાં છે, હું આગળ હતો। જે પ્રકારે એક તો કાર્યકર્તાઓનો ઉત્સાહ, શુભેચ્છકોનો ઉત્સાહ, અને જે ગામમાંથી રેલી પસાર થઈ ત્યાં પબ્લિકનો જે પ્રકારનો ઉમળકો હતો, આવકાર હતો, હું એવું માનું છું આ જીતને કોઈ અટકાવી શકે એમ નથી। અગાઉ પણ મેં કહ્યું હતું, આજ પણ કહું છું, અહંકાર અને દમથી અમે ક્યારેય રહ્યા નથી। વિનમ્રતાથી હું કાર્યકર્તાઓનો, જસદણ વિધાનસભા વિસ્તારના સૌ મતદાર ભાઈઓ બહેનોનો, પ્રજાજનોનો આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું। આ પ્રકારનો ઉમળકો અને પ્રેમ જ્યારે એમણે આપ્યો છે ત્યારે આ જીત પછી અમારી જવાબદારી વધી જવાની છે। જસદણ વિધાનસભા અને ગુજરાત રાજ્યની અંદર ભાઈ કુંવરજીભાઈના જીતવાના કારણે આ વિસ્તારનો વિકાસ, રાજ્યનો વિકાસ સાથે મળીને જવાબદારીપૂર્વક કરીશું, એ પણ તમામ લોકોને હું આશ્વસ્ત કરું છું અને પ્રેમ માટે એમનો ઋણ સ્વીકાર કરું છું। ભાઈ, જે રીતે ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી છે પણ પાસ પણ આ વિસ્તારમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે, શું કહેશો? મીડિયામાં રહેવા માટે ભૂલાઈ ગયેલા લોકો નથી સમાજ સ્વીકારતો। હું એવું માનું છું પાડોશીમાં, ગામમાં પણ પાડોશી સ્વીકારતા નથી। એવા કેટલાક લોકો, તકવાદી લોકો કોંગ્રેસના ખોળામાં બેસીને, ફરી વખત કહું છું, કારણ કે એમણે કહ્યું છે કે ટિકિટો અમે અપાવી, કોણ ક્યાં પૈસાના શું લેતી દેતી થઈ એ આખું જગત જાણે છે। એવા સ્વાર્થી લોકો જ્યારે સમાજની વાત કરવા નીકળ્યા છે ત્યારે હું કહેવા માંગુ છું, હિંમત હોય તો કોંગ્રેસને કહેવાતા આગેવાનો જસદણમાં પત્રકાર પરિષદ બોલાવીને જાહેર કરે કે પટેલ સમાજ બક્ષીપંચમાંથી અનામત આપવાની વાત છે, ત્યારે કેવી રીતે આપશે? માત્ર લોભામણી, છેતરામણી વાતો કરી અને કુંડલીમાં ગોળ ભાગવાનું બંધ કરે। હાલાકી સર્વ સમાજ ભેગો થાય, એમની જરૂરિયાતો પૂરી થાય, એના માટે ભારતીય જનતા પાર્ટી તત્પર છે। યુવા સ્વાવલંબી યોજના, બિન અનામત વર્ગ, બક્ષીપંચની ચિંતા, આદિવાસીની ચિંતા, દલિતની ચિંતા, જ્ઞાતિ જાતિના વાડા બંધ કરાવે, મૂછું કાઢી નાખવાની, ટકો કરાવી નાખવાની, 60 સીટથી વધારે આવે તો આવી વાતો કરનાર પહેલા ટકો કરાવે, મૂછું કઢાવે। ભારતીય જનતા પાર્ટી 99 સીટ સાથે સ્પષ્ટ બહુમતી સાથે 6ઠ્ઠી વાર જીતી છે। હું માનું છું કે જ્ઞાતિ જાતિના વાડાથી ક્યારેય કોઈનું ભલું ન થાય। બધા જ લોકો એક થઈને વિકાસના માર્ગે નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં આપણે સૌ સર્વ સમાજનું ભલું ઈચ્છીએ, એમાં જ સર્વ સમાજનું ભલું। આજે ગુજરાત સરકાર દ્વારા વીજ બિલ માફ કરવામાં આવ્યું છે, શું કહેશો?
સમયે સમયે સત્તામાં છીએ ત્યારે જે કાંઈ માગણીઓ આવતી હોય છે એ માગણીઓનો અમલવારી અમે કરતા હોઈએ છીએ. સ્વાભાવિક છે, વર્ષ નબળું છે, તો જેટલી પણ મદદ થઈ શકે એ પ્રકારની તમામ મદદો એ ભારતીય જનતા પાર્ટી, કૃષિ ક્ષેત્ર હોય, કામદાર હોય, આદિવાસી હોય, બધા આપે છે. તો સ્વાભાવિક છે કે આ વીજ બિલના માફ કરવાની જે વાત છે એનાથી જે આપણું ખરાબ વર્ષ છે એમાં સંવેદનાથી ખેડૂતની પડખે ગ્રામીણ લોકોની બાજુમાં ઊભા રહેવાનો માત્ર પ્રયાસ છે. અને આ પ્રયાસના ભાગરૂપે, ફરજના ભાગરૂપે આ સરકારે નિર્ણય કર્યો છે, એમને હું આવકારું છું, અભિનંદન આપું. એમ્સ પણ સૌરાષ્ટ્રને મળવાની છે, એ પણ એક વાત આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એમ્સ મામલે ભલે મૌન સેવાનું હોય, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો હવે સાણથલી છે ત્યાં આ રેલી પૂર્ણ થઈ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વિછિયાથી રેલી શરૂઆત હતી તેની હવે પૂર્ણતા થઈ છે. જી બિલકુલ હરીન, જો કે એક તરફ જ્યાં સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારનો તેઓ આભાર માને છે કારણ કે આખરે રાજકોટને એમ્સની ભેટ મળી છે. જો કે હાલ જીતુ વાઘાણી આ મુદ્દે કંઈ પણ કહેવાનું, કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. તો આ તો હતી ભાજપની રેલીની વાત. હવે કોંગ્રેસની રેલીનો માહોલ શું છે તે વિશે વધુ વાત કરવા અમારા સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. પ્રણવ, જાણવા માંગીશું કેવો માહોલ છે ત્યાં રેલીમાં? રેલીને ડાયવર્ટ કરવામાં આવી હતી તેવા સમાચારો પણ સાંભળ્યા હતા, ત્યારે હાલ આજે જસદણ ઉપર આવીને ટકી ગઈ છે. ઝરણા હાલ અમે ઉભા છીએ જસદણમાં કોંગ્રેસ દ્વારા એક જાહેર સભા જે વિચારતી છે તે જસદણની જાહેર સભા પરિવર્તિત થશે, પરંતુ હાલ માહોલ દબાવવાનો પ્રયાસ કરીશ કે જસદણ રેલી છે રેલીની અંદર મોટી સંખ્યામાં જનમેદની છે અને જે કોંગ્રેસના નેતાઓ છે તેને સાંભળવાનો પ્રયાસ કરી રહી છે કે આજે છેલ્લી ઘડીનો પ્રચાર છે, છેલ્લી ઘડીના પ્રચારમાં તેઓ મનાવવાનો પ્રયાસ કરી રહી છે. તમામ મોટી સંખ્યામાં લોકો આપેલા રાહુલ ગાંધીની સભા પણ અહીં હતી, ત્યારબાદ ફરી વખત અહીંયા સભા જોવા મળી રહી છે. ચોક્કસ માની શકાય કે આ માહોલ છે તે માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ છેલ્લી ઘડીના પ્રયાસ છે. આપ તમે જોઈ શકો સ્ટેજ ઉપર તમામ જે દિગ્ગજ નેતાઓ છે, તમામ દિગ્ગજ નેતાઓને અહીં બેસાડી દેવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી હોય કે અમિત ચાવડા હોય, રાજીવ સાતવ હોય કે તમામ લોકો છે, તમામ લોકો અહીં આવી રહ્યા છે. પરેશ ધાનાણી પણ થોડી મિનિટોમાં અહીં પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો કે તમામ દિગ્ગજ નેતાઓને ઉતારવામાં આવ્યા છે. નવજોત સિદ્ધુ પણ થોડી મિનિટોમાં અહીં પહોંચવાના છે. આપ દ્રશ્યોમાં દેખાય છે તમામ સ્ટેજ ઉપર છે જીતશે જસદણ, જીતશે જન સમર્થન સાથેની આ સભાનું આયોજન કરાયું છે. તેમાં મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે. આપ જોશો પરેશ ધાનાણી પહોંચ્યા છે, પરેશ ધાનાણી તમામ લોકોને મળી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે છેલ્લી ઘડીની જે સભા છે તે માનવામાં આવી રહી છે. ચોક્કસ કે ચૂંટણીના પ્રચારના પડઘમો શાંત તેની પહેલા પોતાની જે તાકાત છે તે શક્તિ લગાડી છે, તેના ભાગરૂપે આ દ્રશ્યો અહીં દેખાઈ રહ્યું છે. લોકોમાં પણ મોટી સંખ્યામાં લોકો છે જો દેખાઈ રહ્યા છે. ચોક્કસ મનાય કે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. હજી પણ જે ઉમેદવાર છે અવસર નાખ્યા તે પહોંચી રહ્યા છે, કારણ કે તેઓની જે રેલી છે તે ડાયવર્ઝન કરવામાં આવી હતી. તે સમગ્ર શહેરમાં તે રેલી છે તે ફરી રહી છે. તેના જ કારણે આ રેલી છે તે રેલી દેખાઈ રહી છે. ચોક્કસ મનાય કે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી પણ આ સભાની અંદર અહીં આવ્યા હતા અને તેને ત્યારબાદ જ સભાની તમામ મતદારો, તમામ લોકો અહીં જોડાયા છે મોટી સંખ્યાની અંદર. ઝરણા ચોક્કસ મનાય કે પોતાની તમામ તાકાત છે તેની લગાડી દીધી છે. તાકાતના ભાગરૂપે જ અહીં તમામ લોકોને અહીં મૂકી દેવામાં આવ્યા છે અને તમામ 30 થી વધુ ધારાસભ્યો છે તે ધારાસભ્યો અહીં છે. 30 ધારાસભ્યોને એક તાલુકા વિસ્તાર સોંપવામાં આવ્યો છે. કોર્પોરેટરો હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો છે, આ તમામ લોકોને એક બૂથની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ માટે આ કહી શકાય કે સૌથી મોટો પડકાર છે, કારણ કે કોણ જીતે છે કોણ હારે છે તેના પર સૌની નજર છે. લોકસભા ચૂંટણી પહેલાની ઇફેક્ટ પડવાની છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ઇફેક્ટ પણ આ ચૂંટણીમાં પડવાની છે. ખેડૂતોના દેવા માફીના મુદ્દાઓ તે મુદ્દાઓ પણ અહીં જોવા મળવાના છે. તેથી ચોક્કસ એ માની શકાય કે દ્રશ્યો કે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને તેના જ કારણે આ જે વસ્તુ છે તે વસ્તુ છે આ તે દેખાઈ રહી છે. હજારોની સંખ્યામાં કોંગ્રેસે પોતાનું શક્તિ બતાવવા માટે અહીં લોકોને બતાવ્યા છે અને તેના જ કારણે એ માની શકાય કે સત્તા લેવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયાસો અહીંયા કરી રહી છે અને તેના જ ભાગરૂપે આ સ્ટેજ પર તમામ મહાનુભાવો પણ જોઈ શકો છો
ચોક્કસ મનાઈ કે તમામ લોકોની ઉપસ્થિતિમાં અહીંયા કાર્યક્રમ થઈ રહ્યો છે એ પણ મનાઈ કે કોંગ્રેસ પોતાનું એડીચોટીનું જોર છેલ્લી ઘડીનું અહીં લગાડી રહ્યું છે અને તેના જ કારણે દ્રશ્યો છે, દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કેમેરામેન કે સ્ટેજ ઉપર જઈને દ્રશ્યો બતાવે કે પબ્લિક કઈ પ્રકારની આ ભરવામાં આવી છે. કેમેરામેન તમામ દ્રશ્યો છે એ તમામ દ્રશ્યોને બતાવવાનો પ્રયાસ કરશે પાછળના પણ, અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. તમામ નેતાઓને ઉતારવામાં આવે છે, તમામ ધારાસભ્યોને અહીં ઉતારી દેવામાં આવ્યા છે. 30 થી પણ વધુ ધારાસભ્યોને ઉતારવામાં આવ્યા છે. એક એક ધારાસભ્યને એક વિસ્તાર સોંપવામાં છે, એક બૂથ છે અહીં સોંપવામાં આવ્યું છે અને તેને લઈને એક માઇક્રો પ્લાનિંગ સાથે કોંગ્રેસ અહીં મેદાનમાં ઉતરી છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે જનસભા અહીં કરવામાં આવી છે. નવદોષ સિદ્ધુ થોડી મિનિટોમાં અહીં પહોંચી રહ્યા છે, શક્તિસિંહ ગોહિલ પણ થોડી મિનિટોમાં અહીં પહોંચી રહ્યા છે અને જે કાર્યક્રમ છે તે થવા જઈ રહ્યો છે. પણ ચોક્કસ મનાય કે અવસર નાટ્ય હજી આવી રહ્યા છે. અવસર નાટ્યનો જે કાર્યક્રમ છે તેના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેને લઈને જ આ કાર્યક્રમ જેની શરૂ સભાનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. ત્યારે જોવાનું છે કે અવસર નાટ્ય થોડી મિનિટોમાં અહીં પહોંચશે અને જે ઉમેદવાર છે ગુરુ અને ચેલાની જે સીધી આ લડાઈ છે તે લડાઈ અહીં જોવા મળશે. ત્યારે જોવાનું રહે છે કે ચેલો જીતે છે કે ગુરુ જીતે છે અને જસદણની પેટા ચૂંટણીના જે પરિણામના પડઘા ગુજરાતની રાજનીતિમાં ચોક્કસપણે જોવા મળશે. બિલકુલ પ્રણવ, હજુ સુધી આ રેલીનો કાફલો કેટલો દૂર છે આ સભા સ્થળથી? કારણ કે જે રીતે રેલીને ડાયવર્ટ કરવામાં આવી હતી લગભગ 15 કિલોમીટરનો રૂટ જે છે તે આ રેલી માટે વધી ગયો હતો, ત્યારે હવે આપ સૌના ચરણોમાં વંદન. જય હિન્દ, જય ભીમ. તેના કારણે પોતે 1 કલાક જેટલી લેટ ચાલી રહી છે. પ્રજા જે લોકો કાર્યકર્તા હોય તે કાર્યકર્તાઓ માત્ર જસદણની પ્રજા છે, જસદણની પ્રજાના લોકો સાથે ચર્ચા થઈ રહી છે. રેલી છે તે આવવા જઈ રહી છે. કેમેરામેન સ્ટેજ ઉપર જઈને આ તમામ દ્રશ્યો છે તે બતાવે અને જે પબ્લિક છે તે પબ્લિક બતાવવાનો પ્રયાસ કરે. કારણ કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. કોંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન અહીં કરી રહી છે અને શક્તિ અહીં બતાવી રહી છે કે કોંગ્રેસ શું કરી શકે છે. કારણ કે જે કેટલાક વર્ષોથી કુંવરજી બાવળિયા છે તે કુંવરજી બાવળિયા કોંગ્રેસના જ કેન્ડિડેટ આવતા હતા, પરંતુ તેઓ પક્ષ કરીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ભારતીય જનતા પાર્ટી બાદ મિનિસ્ટર બને છે અને મિનિસ્ટર બન્યા બાદ ચૂંટણી યોજાય છે. ગુજરાતના રાજકારણમાં પ્રથમ કિસ્સો એવો બને છે મિનિસ્ટર ચૂંટણી લડી ચૂંટણી થઈ રહી હોય ત્યારે એડી ચૂંટણીનું જોર બંને પક્ષો. કારણ કે કહી શકાય ઝરણા સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે કે બંને માટે એડી ચોટીનું જોર લગાડી રહી છે. સેમીફાઇનલ આ માની શકાય લોકસભા પહેલા, કારણ કે ગુજરાતની અંદર 26 લોકસભા છે તેની અંદર તમામ ભારતીય જનતા પાર્ટી અહીં થશે. કારણ કે જે પણ એનું રિઝલ્ટ આવશે આવનારી લોકસભા ચૂંટણીમાં પણ ચોક્કસપણે જોવા મળશે. તેને લઈને પાર્ટીઓ પ્રમુખ હોય, પ્રદેશના પ્રભારી હોય, તમામ જે નેતાઓ અહીં ઉતાર્યા છે તો સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના પ્રદેશના પ્રમુખો છે આ તમામ મેદાનમાં ઉતાર્યા છે. તેથી એ મનાય કે બંને પક્ષો કોઈના કોઈ રીતે પોતાના મતદારને પસાર કરી રહ્યા છે, તેને જીતવાનો અહીં ચોક્કસપણે પ્રયાસ કરી રહ્યા છે. કોને પર મતદાર છે પોતાનો ભાગ છે ભજવી રહ્યા છે. ઝરણા જી બિલકુલ પ્રણવ, આપ આપણી સાથે જોડાયેલા રહેશો. તો હાલ જે પ્રકારે સભા સ્થળની વાત કરવામાં આવે તો અહીં ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે. તે પછી પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી હોય, પરેશ ધાનાણી હોય, અલ્પેશ ઠાકોર હોય કે પછી અન્ય કોઈ નેતા અર્જુન મોઢવાડિયા પણ અહીં ઉપસ્થિત છે, સિદ્ધાર્થ પટેલ, આ તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહીં ઉપસ્થિત છે. ત્યારે હાલ તો જે પ્રકારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે રેલીનો રૂટ ડાયવર્ટ કરવામાં આવતા જે સભા સ્થળ છે ત્યાંથી લગભગ 15 કિલોમીટર રેલી હજુ પણ દૂર હોવાની વાત સામે આવી રહી છે. જસદણ વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ને ત્યારે કોંગ્રેસ દ્વારા પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે છે, શું કહેશો? ખાસ કરીને ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી અને આ કોંગ્રેસની જે રેલી નીકળી છે તમે અગાઉ ભાજપની રેલી જોઈ છે. ભાજપની મારી પાસે જે 4 વ્હીલ હતી, જે 2 વ્હીલ હતા એ બધા બહારના હતા અને આજે કોંગ્રેસની જે રેલી છે તમે બધા જોઈ શકો છો કે આ તમામ સમાજના તમામ મતદારો આ કોંગ્રેસ તરફી છે અને આના સ્થાનિકના બધા છે એવડા તો બહારના હતા. શું કહેશો? કુંવરજીભાઈ 51,000ની લીડની વાત કરે છે, આપ શું કહેશો આ વિશે?
એ તો ભાજપના ઉમેદવાર જે રહ્યા એ ભાજપ વાળાને ખોટું બોલવાની ટેવ છે, જોર જોરથી બોલવાની ટેવ છે. આ ભાઈ 4 મહિનેથી ગયા એટલે એને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. અને એ જો 51,000 મતની લીડે કહેતા હોય તો ગુરુ કરતા છેલ્લો હવાયો નીકળશે. એ 51,000 કહેતા અમે 61,000 મતથી જીતવાના છીએ. ગઈકાલે મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે કહી શકાય કે ખેડૂતોના દેવા માફ કર્યા, ત્યારે આજે ગુજરાત સરકારે કહી શકાય કે ખેડૂતોના વીજ બિલ 650 કરોડના માફ કર્યા છે. આને આપ કઈ રીતે જોવો છો? ચૂંટણીની હિસાબે કર્યા છે કે શું છે? એ તો આ સરકારે અત્યારે લોલીપોપ આપ્યો હોય, બાકી આ બીજા રાજ્યમાં જે કોંગ્રેસ જે શાસન કર્યું છે, જે શપથ લીધા તરત જ ખેડૂતના દેણા માફ કર્યા હોય, એ કોંગ્રેસ કરી શકે, ભાજપ વાળા ન કરી શકે. કહી શકાય કે આ હતા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યા અને તેમને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આજે જે ભાજપ સરકારે જે 650 કરોડના જે વીજ બિલ માફ કર્યા છે તે માત્ર એક લોલીપોપ સમાન છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ. તો જ્યાં કોંગ્રેસ પણ પૂરી તૈયારીઓ કરી ચૂક્યું છે, અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાત કોંગ્રેસના રેલીમાં જોડાયા છે, ત્યારે ભાજપની રેલી પણ જે છે તે પૂરજોરમાં પ્રચાર કરતી આગળ વધી રહી હતી. ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ રેલીમાં જોવા મળ્યા હતા, જ્યાં કુંવરજી બાવળિયાને સમર્થન આપતા તમામ નેતાઓ જીપમાં સવાર હતા, તો અન્ય કેટલાક નેતાઓ દ્વારા અલગ અલગ રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તરફ જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે રેલીને જે છે તે ડાયવર્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાજપનો વિજય થશે તે પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમે કિસાનો માટે કર્યું છે અને કિસાનો માટે કરતા રહેશું, ભવિષ્યમાં પણ કરતા રહીશું. આજે કોંગ્રેસ એ વાયદાના વેપાર કરે છે, ચૂંટણી આવે ત્યારે વચનો આપીને વન ટાઈમ સિસ્ટમ ઊભી કરે છે. અમે કાયમી સોલ્યુશન તરફ જઈએ છીએ. આ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારું વાતાવરણ છે. કદાચ ક્યાંય અફવા ચાલતી હતી કે ક્યાંય ફાઇટ થવાની છે, આમ છે, ક્યાંય મુશ્કેલી નથી અને અમારી અપેક્ષા કરતાં પણ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે મળવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિશ્ચિતપણે જંગી બહુમતીથી ચૂંટાવાના છે. આ વિસ્તારને પહેલીવાર એક કેબિનેટ મંત્રી મળી રહ્યા છે અને એની બધાને જાણ છે કે આવી તક વારંવાર મળતી નથી. કુંવરસિંહભાઈ 100% જીતે છે અને બહુ જ સારા મતોથી જીતે છે. અહીંયા ભયંકર ભારતીય જનતા પાર્ટીની ડિમાન્ડ છે, રેલીમાં પગ મૂકવાની. કુંવરજીભાઈ જીતે છે, 100% જીતે છે જી. અને ભારતીય જનતા પાર્ટીના સાથે કુંવરજીભાઈ આવ્યા છે, એક તૈયાર મિનિસ્ટર આ સંસ્થાને મળે છે. રેલી સ્વરૂપે પણ કોંગ્રેસ માટે મહારેલો બની ગયો. એ પ્રકારે કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ સમર્થનમાં ખૂબ મોટી મહારેલી કાઢી છે. લગભગ 36 કિલોમીટર હું બાઇકમાં એટલે કે બુલેટમાં આગળ રહ્યો છું. મેં લોકોની આંખમાં પ્રેમ જોયો છે, એનો ઉમળકો જોયો છે, સમર્થન આપવા માટેની તૈયારી જોઈ છે. હાથ ઊંચા કરીને ચિંતા ન કરતા અમે સાથે છીએ. ગામે ગામ, ગ્રામીણ ક્ષેત્ર હોય કે નગર હોય કે તમામ વર્ગ હોય, એ વર્ગનો આપે પણ જોયું છે. પણ દુઃખ સાથે મારે કહેવું છે, વિછિયા પાસે સામસામી કોંગ્રેસની ને ભાજપની રેલી સ્વાભાવિક છે, પ્રચાર કરવાનો લોક છે, એમાં બધાને અધિકાર છે, અમને એમાં કોઈ હરગીજ વાંધો ન હોઈ શકે. પણ સામસામી ભેગી થઈ મને ઓળખે એવા રાજ્યના કોંગ્રેસના નેતાઓ, જિલ્લાના નેતાઓ, વિધાનસભા વિસ્તારના આગેવાનો, એની રેલી નબળી એટલે હતપ્રત થઈ અને જે હારી જવાના છે, જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ફ્રસ્ટ્રેશનમાં આવીને હલકી રાજનીતિ, હું કોંગ્રેસના કુસંસ્કારો કહીશ. કુરજીભાઈ જેવા સજ્જન માણસ એટલા માટે જ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. મારી સામે રીતસરનો ઝઘડો કરવા આવતા હોય એ પ્રકારે સામે ઘસી આવવાનું, અપશબ્દો બોલવાના, ગાળો બોલવાની, આ પ્રકારની રાજનીતિ એમણે કરી છે ને મીડિયાએ જોઈ છે. કોંગ્રેસ હજી સત્તામાં પણ આવી નથી, અહીંયા જીતવાની પણ નથી. હંમેશા દાદાગીરી કરવી, લુખા આવારા તત્વોથી ભરેલી કોંગ્રેસ શું જસદણને બાનમાં લેવા માંગે છે? આવારાને લુખા તત્વોને આગળ કરીને શું જસદણની પ્રજાને હેરાન કરવા માંગે છે? દાદાગીરીથી મત લેવા માંગે છે?
હું કોંગ્રેસને ચેતવવા માંગુ છું, આ ચૂંટણી છે, લોકશાહીનું મોટું પર્વ છે, અમે અમારા સંસ્કારો છોડતા નથી. મહેરબાની કરીને અમને અમારા સંસ્કારો છોડવા માટે મજબૂર નહીં કરશો, નહીતર તમે ક્યાં હશો ક્યાં નહીં હો એ જોવા જેવી થશે. અમે અમારા સંસ્કારો છોડવાના નથી. હારી ગયેલી કોંગ્રેસ આ પ્રકારે ભૂતકાળમાં જે પ્રકારે દાદાગીરીઓ ગુંડાગીરીઓ આ રાજ્યમાં કરી છે, જસદણને રાજકોટ જિલ્લાને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે, બહારથી ગુંડાઓ લાવ્યા છે. હું વિનંતી કરું છું, જસદણની જનતાને પણ વિનંતી કરું છું, ચેતજો આવા લુખાવાળા તત્વોથી. જ્ઞાતિ જાતિના નામે ઝઘડાવા નીકળી અને શું એ સાબિત કરવા માંગે છે? દાદાગીરીથી મત લેવા માંગે છે, બૂથોમાં મત દેવા નહીં જવા એવા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે. શાંતિથી ચૂંટણી થાય એ મહત્વનું છે અને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ત્યારે પુનઃ એકવાર હું જે પ્રકારનો ઉમળકાભેર રેલીનું સ્વાગત થયું છે એમને આવકારું છું, અભિનંદન આપું છું અને જવાબદારીપૂર્વક કહું છું, અમારી જવાબદારી વધવાની છે. ચૂંટણી જીત્યા પછી જસદણનો વિકાસ, રાજ્યનો વિકાસ એ અમારી જવાબદારી છે. પ્રમુખ તરીકે જસદણ વિધાનસભાને, રાજ્યની જનતાને હું સંપૂર્ણપણે ખાતરી આપું છું, રાજ્ય એક નવી વિકાસની દિશામાં, જસદણ એક નવી વિકાસની દિશામાં ઊંચાઈઓ સર કરશે. કોંગ્રેસને બીજી પણ એક વાત કરવા માંગુ છું. થોડા દિવસ પહેલા એમણે વાત કરી હતી, કમલમમાંથી 20 કરોડ નીકળ્યા, સત્તાનો ગેરઉપયોગ કરે છે. પહેલા ઈવીએમના નામે હારી ગયા પછી ઠીકરું ફોડવા નીકળતા હતા. હવે હાર ભાળી ગયેલી કોંગ્રેસ, એમના પ્રમુખ વિપક્ષના નેતા, એમના પ્રભારી જે પ્રકારે ગોખલાઈ ગયેલી અને ખોખલાઈ ગયેલી વાતો કરે છે કોઈને કોઈના નામે, તો ભાઈ અત્યારથી પાણી પહેલા પાળ બાંધવાની તમે તૈયારી કરી રહ્યા છો. હું તમને ચેલેન્જ આપું છું, બોલવું હોય તો આજે બોલજો 5 પહેલા કે અમે પૈસાથી જીતવાના છીએ, અમે એ સત્તાથી જીતવાના છીએ. આજે કહેજો, હારી ગયા પછી નહીં કહેશો કે હારી ગયા પછી આ પ્રકારે ઠીકરું ફોડી અને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ ન કરો. કહેવું હોય તો ખુલ્લામાં હિંમતથી આજે કહો. મહેરબાની કરીને આ પ્રકારની રાજનીતિ ન કરો. તમે તમારી વાત મૂકો, અમે અમારી વાત મૂકીએ. રાજ્ય સરકારે આજે કલમ 126 અને 135 મુજબ જે વીજદંડ થયા છે એને સંપૂર્ણ માફી આપી છે. લગભગ 600 કરોડનો બોજો એ ખેડૂતો, ગરીબો અને વ્યાપારીઓ છે એમના પરથી હવે દૂર થવાનો છે, કલમો દૂર થવાની છે. આદરણીય વિજયભાઈ, સૌરભભાઈ વગેરેનો આભાર માનીને રાજ્યની જનતા વતી અભિનંદન આપું છું. અતિ મહત્વની વાત જેના માટે આપ પણ ઉત્સુક છો, સમગ્ર રાજ્ય પણ ઉત્સુક છે. મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં કેન્દ્રમાં સર્વસ્વીકૃત એવી સરકાર, શક્તિશાળી નેતા, લોકપ્રિય નેતા, પરિશ્રમી નેતા, ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદીએ, રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય અમિતભાઈ શાહ એ પણ ગુજરાતને સમગ્ર દેશની ચિંતા કરે છે, રાજ્યની પણ ચિંતા કરી છે, તમામ રાજ્યોની ચિંતા કરે છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે એમ્સ એ હવે ગુજરાતને મળી ગઈ છે. નાના મોટા વહીવટી બાબતોના કારણે એ થોડા દિવસ પછી જાહેરાત થઈ જશે, પણ મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે પ્રેસમાં પણ આજે આવ્યું છે, એમ્સ એ સૌરાષ્ટ્રને મળી છે. સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, અમારે મન એ તમામ લોકો સરખા છે. પણ રાજ્ય સરકારે અમદાવાદમાં અનેક સુવિધાઓ યુક્ત હોસ્પિટલો બનાવી છે, ત્યારે મધ્ય ગુજરાત સુરતમાં પણ, બોમ્બે પણ નજીક છે, ત્યારે આરોગ્યનું હબ, આરોગ્યનું ટુરિઝમ એ ગુજરાત બન્યું છે. ત્યારે એમ્સ સૌની લાગણી હતી. અમદાવાદ દૂર થતું હોય ત્યારે સ્વાભાવિક છે સૌરાષ્ટ્ર એ સેન્ટર રાજકોટ બને છે, ત્યારે એ એમ્સ એ સૌરાષ્ટ્રને મળી છે. પીજીની સીટો એમાં મળવાની છે. સુપર સ્પેશિયાલિસ્ટ અને જટિલ રોગોની સારવાર એ કેન્દ્ર સરકારની મદદથી, સહાયથી થશે. લોકોના જીવ બચવાના છે. એમ્સ એ હું એવું માનું છું કે ભારતની આબરૂ છે. આ આબરૂ એ ગુજરાતમાં આપવા માટે, સૌરાષ્ટ્રમાં આપવા માટે હું આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ અને રાજ્ય સરકારના પ્રયાસોને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. અને ઘણા લોકો એમાં સારવાર લઈ અને પોતાનું પુનઃજીવન સ્વસ્થ કરશે
અને મને એની પૂરી શ્રદ્ધા છે. તમામ ભૌગોલિક રીતે પણ ચિંતા કરી છે. ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રમાં આ એમ્સ આવવાથી આવનારા દિવસોમાં આરોગ્યના ટુરિઝમ તરીકે એ સૌરાષ્ટ્ર વિકસિત થશે અને પુનઃ એકવાર બહારથી વિદેશથી ભારતમાંથી અનેક લોકો સૌરાષ્ટ્રમાંથી રાજ્યમાંથી એમ્સમાં સારવાર લેવા આવશે. હું આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ અને રાજ્ય સરકાર વિજયભાઈ નીતિનભાઈને પુનઃ એકવાર આભાર માનીને અભિનંદન આપું છું. રાજ્યની જનતાની વર્ષો જૂની માંગણી એવું માનું છું કે હવે પૂરી થવા માટે, સાર્થક થવા માટે જઈ રહી છે. જે રીતે વીજ દરમાં જે વીજના ભાવમાં જે રદ કર્યું એ આચારસંહિતા ભંગ થયાની પણ એક વાત સામે આવી છે, કારણ કે આચારસંહિતા હોવા છતાં આ પ્રકારની જાહેરાત કોણે ફરિયાદ કરી છે? કોંગ્રેસ આક્ષેપ કરી. કોંગ્રેસ હંમેશા આક્ષેપો જ કરવાની છે. રાજ્યની ખેડૂતોની વાત કરે છે. ખેડૂતોનું ભલું થયું ઈચ્છતું નથી. રાજ્યની પોલિસીઓ, કેન્દ્રની પોલિસીઓ એ જાહેર થઈ શકતી હોય છે. માત્ર હારી ગયેલી કોંગ્રેસ રાજનીતિ કરીને ખેડૂતોના નામે મગરના આંસુ સારે છે. તમે સારી વાત કરી છે. ખેડૂતોને જણાવવા માંગુ છું, રાજ્યની જનતાને, જસદણની જનતાને જણાવવા માંગુ છું કે જોવો એના પેટમાં શું છે. હવે એ પ્રકારે ચૂંટણી આચારસંહિતાની વાત કરે છે. ખેડૂતોને લાભ મળ્યો છે. મુશ્કેલીમાં ખેડૂત છે. વરસાદ ઓછો થયો છે ત્યારે રાજ્ય સરકારે સંવેદનાથી વિજયભાઈની સરકારે મદદ કરવાનો પ્રયાસ કર્યો. દેવું માફ કરવાની વાતને લઈને ગઈકાલથી નિવેદનો સામે આવી રહ્યા છે કે દેવું માફ મધ્યપ્રદેશની સરકાર કરી રહી છે, ગુજરાત સરકાર શા માટે નથી કરતી એવું પણ કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ. કોંગ્રેસે તો ગત ચૂંટણીમાં પણ લલચાવા ફોસરાવવાનો પ્રયાસ કર્યો હતો. 49.6% મત તો પણ રાજ્યની જનતાએ અમને આપ્યા છે. અમે એ ખેડૂતોને સદ્ધર કરવા માંગીએ છીએ, સમૃદ્ધ કરવા માંગીએ છીએ. એને 0% વ્યાજથી લોન હોય કે યુવા સ્વાવલંબી યોજનાના છોકરાને ભણવાની બાબત હોય કે એમની અન્ય જરૂરિયાતો હોય, MSP પ્રાઇઝ હોય, એને સોલારમાંથી વીજળી ઉત્પાદન કરવાની વાત હોય, ગુણવત્તાયુક્ત વીજળી આપવાની વાત હોય, ગામડાની અંદર તમામ સુવિધાઓ આપવાની વાત હોય. આ ગામડું જીવતું કોણે કર્યું? 95 પહેલા ગામડામાં શું સ્થિતિ હતી? ખેડૂત નહોતો રહેતો, ગરીબ નહોતો રહેતો, મજદૂર નહોતો રહેતો. એમના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દેવા માફી એનો અંતિમ ઉકેલ ક્યારેય ન હોઈ શકે. બદલામાં એમને શું વધારે મદદ કરી શકાય, એમને કેમ એના ભાવનું બરાબર વળતર મળે એ રાજ્ય સરકાર ઈચ્છે છે. માત્ર પ્રપંચો કરી કર્ણાટકમાં કેટલા ખેડૂતોને માફી મળી છે. માત્ર જાહેરાતો કરવાથી ખેડૂતોનું ભલું નહીં થાય. એમની સાથે સંવેદનાથી મદદ કરવાથી ભલું થશે. કોંગ્રેસ હારી ગઈ છે, હાર ભાળી ગઈ છે. એટલા માટે પાણી પહેલા પાળ બાંધીને આવા ગતકડાઓ એમણે શરૂ કર્યા છે. એક સવાલ, જે રીતે વીજ દરના જે માફ કરી તો ખેડૂતો પર કેસ થવાની વાત છે, એ કેસ પાછા ખેંચવા માટે સરકારની કોઈ તૈયારી કરી? દેવું જ જ્યારે માફ થાય છે ત્યારે એક કેસ જ રહેતો નથી. તમામ કેસો હું એવું માનું છું કે એ મુક્ત થવાની છે, એમાંથી ઝંઝટમાંથી બહાર નીકળવાના છે અને એ બધી જ કોર્ટ કચેરીમાંથી એ બહાર નીકળશે. પણ આ સંવેદનાનો નિર્ણય છે. આ વર્ષે વરસાદ ઓછો થયો છે ત્યારે કોંગ્રેસ ખેડૂતોના નામે મહેરબાની કરીને હવે મગરના આંસુ ન સારે, કારણ કે એમણે પોતાનો ઈરાદો જાહેર કર્યો છે ચૂંટણી આચારસંહિતાના નામે. ખેડૂત હેરાન થતો હોય એને આચારસંહિતા દેખાય છે. બીજો સવાલ ખેડૂતોની વાત છે. તમે કીધું કે ખેડૂતોને સદ્ધર કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. સીધો સવાલ છે, 5 રાજ્યોમાં જે રીતે પરાજય થયો, જે રીતે 3 રાજ્યોમાં એ લોકો જવાબ કરે, ગુજરાત સરકાર દેવા માફી વિચાર કરશે ખરી? કોંગ્રેસના એજન્ડામાં દેવા માફી હતી. અમારા એજન્ડામાં એને સમૃદ્ધ કરવાની વાત હતી, 0% લોનની. કોંગ્રેસ આ રાજ્યના ખેડૂતો અને રાજ્યની જનતા 28 વર્ષથી સત્તાની બહાર ફેંકી દીધા છે. લુખાગીરી, દાદાગીરી કરીને રાજ્ય ચલાવ્યું છે. આ રાજ્ય ગુજરાત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીનું ગુજરાત છે. આ ગુજરાતની જનતા શાણી જનતા છે. આ 20મી તારીખે બતાવશે. થેન્ક યુ. હલો 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 હલો. તો આજે જસદણમાં ચૂંટણી પ્રચાર માટેનો અંતિમ દિવસ છે, ત્યારે વાઘાણી દ્વારા રેલી કાઢીને ચૂંટણી માટેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. તો આ પ્રચારમાં
ભાજપ અને કોંગ્રેસની રેલી સામસામે આવી ગઈ હતી અને ભાજપ અને કોંગ્રેસના ઝંડા એક સાથે લહેરાતા જોવા મળ્યા હતા. તો રેલી દરમિયાન થોડા ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. આજે અંતિમ દિવસ છે ચૂંટણીના પ્રચાર માટેનો. જસદણમાં આજથી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે, ત્યારે બંને પક્ષ દ્વારા પોતપોતાના પક્ષનો પ્રચાર ખૂબ જ દમદાર રીતે કરવામાં આવ્યો હતો. તો આ પ્રચાર દરમિયાન ક્યાંક બંને પક્ષ એકબીજાના સામસામે પણ આવી ગયા હતા. તો સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રને એઇમ્સની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે. આરોગ્યનું હબ, આરોગ્યનું ટુરિઝમ એ ગુજરાત બન્યું છે ત્યારે એમ્સ સૌની લાગણી હતી. અમદાવાદ દૂર થતું હોય ત્યારે સ્વાભાવિક છે સૌરાષ્ટ્ર એ સેન્ટર રાજકોટ બને છે ત્યારે એ એમ્સ એ સૌરાષ્ટ્રને મળી છે. પીજીની સીટો એમાં મળવાની છે. સુપર સ્પેશિયાલિસ્ટ અને જટિલ રોગોની સારવાર એ કેન્દ્ર સરકારની મદદથી સહાયથી થશે. લોકોના જીવ બચવાના છે. તો જસદણમાં પ્રચારની છેલ્લી ઘડીઓમાં બંને પક્ષ દ્વારા દમદાર રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એઇમ્સની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપી દેવામાં આવી છે.